सर्वशक्तिमान हमारा आकाशमाना देव, हमें धन्यवाद धन्यवाद ने धन्यवाद की સાથે આ સવારે અમારા પગો ઉપર ઊભા રહીને હે પરમપિતા પરમેશ્વર અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી પ્રાર્થના છે જેમ સ્વર્ગમાં તેમ અમારા પોતાના જીવનોમાં તમને એકલાને જ માન મહિમા અને ગૌરવ મળો. અમારી સ્તુતિના દરેક શબ્દ અમારું વગાડવું ગાવું અમારો સ્તુતિનો નાદ હે સર્વશક્તિમાન પ્રભુ તમારી સમક્ષ માન્ય થાઓ. પ્રભુ ઈસુના નામમાં માંગુ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામ આપ સર્વને પ્રેમી સલામ થાવો. અને આજે હું પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપું છું તથા સ્તુતિ કરું છું કે પરમેશ્વર પિતાએ આપણામાંના દરેકના જીવન પર અદ્ભુત દયા કૃપા પ્રેમ દર્શાવ્યો અને આ વહેલી સવારે આપ સર્વને પવિત્ર આત્માએ આ દેવે આ પ્રભુએ એ યાદ દેવડાવ્યું કે વિશ્રામનો વાર દેવે આપણા માટે બનાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણો દેવ તે વિશ્રામ વારનો પણ પ્રભુ છે અને તેની ઈચ્છા છે કે તેના લોકો તેની પવિત્ર હજુરમાં આવે અને વિશ્રામની શાંતિ, વિશ્રામનો આનંદ, વિશ્રામમાં તેનો વિશ્રામ. જગત આપે છે શાંતિ, જગત આપે છે તે વિશ્રામ નહીં પણ તેના કરતા પણ અધિક વિશ્વાસ, શાંતિ, આનંદ અને ભરપૂરીપણું તે પ્રભુની હજુરમાં છે. પ્રેઝ ધ લોર્ડ. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે ઘણી બધી વાર પ્રભુના વચનોને જોયું છે, હંમેશા વાંચીએ છીએ પણ કે વિશ્રામ વારે પ્રભુ 38 વર્ષના માદાને કહ્યું ઉઠ તારી પથારી ઉચકીને ચાલ. જે 38 વર્ષથી પીડિત હતો વિશ્રામ વારે પ્રભુએ એને વિશ્રામ, સાજાપણ, આનંદ આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. વિશ્રામ વારે સુકાઈ ગયેલા અંગવાળા માણસને પ્રભુએ કીધું અને તેનો અંગ હાથ નોર્મલ બન્યો. સભા સ્થાનની અંદર પ્રભુ હતા એક સ્ત્રીને જ પ્રભુએ જોઈ જે 18 વર્ષથી ઊભી હતી. 18 વર્ષથી તે ટટ્ટાર ઊભી રહી શકતી ન હતી પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ સ્પષ્ટ કહે છે કે એ સ્ત્રી 18 વર્ષથી કુબડી હતી. દેવે તેને સ્પર્શ કર્યો અને તે ટટ્ટાર ચાલવા લાગી. અને કેટલાયે એ બાબત વિશે કે અસંતોષ કે દોષ આપ્યો ત્યારે પ્રભુએ કીધું કે હા, આ ઇસ્રાયેલી ઇબ્રાહીમની દીકરીને સુવિશ્રામ વારે આઝાદ કરવી, સાજી કરવી ઉચિત નથી શું? પ્રભુની સ્તુતિ થાઓ. હું આજ આપ સર્વને માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું અને આપ સર્વ પ્રભુની અંદર તેના સંતાનો છો. અને શાસ્ત્ર કહે છે અને જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેને એટલે દેવે તેના છોકરા, તેના સંતાન થવાનો અધિકાર આપ્યો. અને તેથી જ્યારે આપણે પિતાની હજુરમાં છીએ, બાપની હજુરમાં છીએ, દેવની હજુરમાં છીએ ત્યારે આપણે તેના સંતાનો તરીકે બાપના ઘરમાં છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ પોતાના પવિત્ર સ્થાનમાં છે. બાઇબલ કહે છે સંતોની સભામાં તે ભયાવહ પરમેશ્વર છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ અને પ્રભુનો પુષ્કળ આનંદ, પ્રભુને ધન્યવાદો. આવો આ સમય આપણે ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 27મો અધ્યાયને ફરી વખતે ખોલીશું. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 27મો અધ્યાય. હાલેલુયા.
અને આપણે ગયા સન્ડે જે પ્રભુનું વચન જોયું હતું તેની માટે હું પ્રભુનો આભાર માનું છું અને હવે આપણે આ વચનથી આગળ જઈશું. ઉત્પત્તિનું પુસ્તક 27મો અધ્યાય અને તેની 30મી કલમથી હું ફરી વખતે વાંચું છું. અને એમ થયું કે જ્યારે ઈસહાક યાકૂબને આશીર્વાદ દઈ રહ્યો ને યાકૂબ પોતાના બાપ ઈસાકની આગળથી બહાર ગયો, તે જ વેળાએ તેનો ભાઈ એસાવ શિકાર કરવા પરથી પાછો આવ્યો અને તે પ્રભુનું વચન કહે છે સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કરીને તેના બાપની પાસે લાવ્યો. હવે 41મી કલમ હું વાંચું છું. અને યાકૂબને તેના બાપે આશીર્વાદ દીધો હતો. તે આશીર્વાદના લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો અને એસાવે મનમાં કહ્યું કે મારા બાપને સારું શોકના દહાડા પાસે છે ત્યારે હું મારા ભાઈને મારી નાખીશ. અને રીબકાને તેના જ્યેષ્ઠ દીકરા એસાવની વાત કહેવામાં આવી અને તેને પોતાના નાના દીકરા યાકૂબને તેડાવી મંગાવ્યો ને તેને કહ્યું કે જો તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિશે પોતાના મનમાં ટાળું પાડે છે, માટે હવે મારા દીકરા મારી વાત માન અને ઉઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા ને તારા ભાઈનો દ્વેષ, તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે નહીં ત્યાં સુધી થોડા દહાડા તેની પાસે રહે. તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે ને તેને જે કર્યું તે વિસરી જાય ત્યારે હું તને ત્યાંથી તેડાવીશ. એક જ દહાડે તમ બંનેથી હું કેમ વિયોગી થાવું. આમેન. પ્રાર્થના કરીએ. મહાન સર્વશક્તિમાન પ્રભુ, તમારું ઉત્તમ, પવિત્ર, સાચું, શ્રેષ્ઠ, વિશ્વાસ યોગ્ય વચન હમણાં અમારી પાસે તમારી મધ્યથી આવ્યું છે. આ વચન માટે અમે આભાર માનતા એમ પ્રાર્થના કરીએ છીએ. આ વચનને પવિત્ર આત્માની આગ ઉપર તૈયાર કરી અમારામાંના દરેકને માટે પરમેશ્વર પિતા આત્મિક ભોજન વહેંચી આપો. પિતા, મારા મુખને ખોલો, મારામાં બોલો અને આ વચન દ્વારા અમે ઉત્તેજન, આ વચન દ્વારા અમે વૃદ્ધિ, આ વચન દ્વારા અમે શુદ્ધ, આ વચન દ્વારા અમે જીવન, પુષ્કળતાનું જીવન પ્રાપ્ત કરીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ગયા સન્ડે આપણે પ્રભુનું વચન જોયું હતું કે જેવો આશીર્વાદ, જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ પ્રભુનું વચન કહે છે કે યાકૂબને એના પિતા આપી રહ્યા. બધો આશીર્વાદ તેણે જ્યેષ્ઠ પુત્રને આપી દીધો અને તેનો નાનો ભાઈ એટલે મોટો ભાઈ, માફ કરો, યાકૂબનો મોટો ભાઈ એટલે એસાવ, કે જેણે પોતાના જ્યેષ્ઠ પુત્રપણાના હકને નીચો ગણ્યો, તિરસ્કાર કર્યો અને તેણે એમ કબૂલ કર્યું કે મને આ જ્યેષ્ઠપણાથી શું લાભ, એની વેલ્યુ રહી નહીં. જે દેવે તેને આપ્યું એને કિંમત રહી નહીં. જે સ્થાન દેવે તેને આપ્યું તે વિશે તે બેદરકાર રહ્યો. હવે મને આ શું કામનું, મારે શું કામનું, બહુ સ્પષ્ટ કહે છે. ઉત્પત્તિ 25 અને તેની 31મી કલમથી વાંચું
અને યાકૂબે કહ્યું, આજ તારું જ્યેષ્ઠપણું મને આ વેચાતું આપ. અને એસાવે કહ્યું કે જો હું મરવા પડ્યો છું, એ જ્યેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું? યાકૂબે કહ્યું, આજે મારી આગળ સમ ખા. મારી આગળ સમ ખા. અને તેણે તેની આગળ સમ ખાધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. યાકૂબને એસાવને રોટલી દાળનું બનાવેલું શાક આપ્યા. તેણે ખાધું પીધું, ઉઠીને ચાલ્યો ગયો. એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું. જ્યેષ્ઠપણું હલકું ગણ્યું. ચર્ચ પ્રભુના દીવાલા બાળકો, શાસ્ત્ર કહે છે કે તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે. શાસ્ત્ર કહે છે, મેં તને બનાવ્યો અને મેં તને ઉત્પન્ન કર્યો, મેં તને નામ દઈને બોલાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. દેવ દાવો કરે છે કે તું મારો છે. દેવ દાવો કરે છે કે મેં તને તેડ્યો, પસંદ કર્યો, બોલાવ્યો. મેં તારા માટે કિંમતને ચૂકવી. આપણામાંથી કોઈ સસ્તું નથી, ના એક પણ નહીં. માણસના આત્માનું મૂલ્ય કેટલું છે? માણસના આત્માનો ભાવ શું છે? માણસના આત્માને કેવી રીતે ખરીદી શકાય? નથી ખરીદી શકાતું. બાઇબલ એમ કહે છે, માણસ આખા જગતને મેળવે, આખા જગતનું સોનું, રૂપું, ચાંદી, સર્વદ્રવ્ય, સઘળું જ. જગતમાં શું નથી? મોંઘું લાકડું. જગતમાં શું નથી? અતિ મૂલ્યવાન પશુધન શું નથી દુનિયામાં? આખું જગત માણસ મેળવે, પણ તેના આત્માનો નાશ થાય. તેથી તેને સોલા એક ત્રાજવામાં આખી પૃથ્વીની સંપત્તિ, આખી પૃથ્વીને મૂકવામાં આવે અને બીજા ત્રાજવામાં માણસનો આત્મા તોલવામાં આવે, તો માણસની કિંમત તેના કરતા અધિક છે. તેથી અહીં બેઠેલા સર્વ બાળકો, ખાતરીપૂર્વક તમે જાણી લો કે તમે દેવની દ્રષ્ટિમાં અતિ મૂલ્યવાન છો. હું મારા વિશે કબૂલ કરીશ કે દુનિયાનું ધન, સંપત્તિ, માન, મહિમા, ગૌરવ, મોભો મારા આત્મા કરતા સસ્તું છે. પણ મારો આત્મા એ સર્વ કરતા કિંમતી છે. અને મારી કિંમત મારા સર્વશક્તિમાન પરમેશ્વરે દેવ છતાં પૃથ્વી પર મનુષ્ય દેહને ધારણ કરીને સ્વર્ગનો મહિમા, સ્વર્ગનું ગૌરવ, જેના શબ્દ દ્વારા સકળું ઉત્પન્ન થયું. સમુદ્રમાં મૂલ્યવાન મોતીઓ છે. મરજીવા મોતીઓને શોધે છે, અતિ કિંમતી છે. સોનું, રૂપું, ચાંદી અતિ કિંમતી છે. હું આજ આપને કહું છું, બ્રિટિશ રાણીના મુંગટ ઉપર કોહિનૂર અતિ કિંમતી છે. તમે સમાચારોમાં વાંચતા હશો કે ભારતને તેની પાછું લેવાની ઈચ્છા છે. આઈ ડોન્ટ નો. કિંમતી છે માટે, હે ના? કચરો હોય તો ગાર્બેજ ફેંકી દો. કિંમતી છે, એને સંગ્રહવામાં આવે. હું આજે આપને કહેવા માંગુ છું કે સૌથી શ્રેષ્ઠ મનુષ્યનો આત્મા છે. અને ખુદાએ, દેવે, આપણા પ્રભુએ મારા અને તમારા માટે મૂલ્ય આપીને તેણે આપણને ખરીદ્યા. શાસ્ત્ર કોરિન્થીયોના પત્રમાં કહે છે, જેમ હવે મેં બાઇબલ સ્ટડી ફેસબુક ઉપર કોરિન્થીયોના પત્રની શરૂઆત કરી છે. ગયું 1.5 વર્ષ રોમિયોના પત્ર ઉપર પ્રભુના આત્માએ આપણને વચનો શીખવાડ્યા. પણ 2024માં હવે કોરિન્થીયોની મંડળી વિશે આપણે
પ્રભુનું વચન શીખી રહ્યા છીએ. પ્રભુનું વચન 1 કોરિન્થી 6 અધ્યાય અને હું તેની 19 અને 20 કલમ વાંચું છું. 1 કોરિન્થી 6 અધ્યાય 19 અને 20. તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે. કેટલું અહોભાગ્ય! તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે. હાલેલુયા! એ આ મંદિર હાથે બનાવેલું નથી. આ મંદિર, આ શરીરની રચના દેવે પોતે કરી છે. આખી પૃથ્વીના પૃષ્ઠ ઉપર કોઈ પણ બે વ્યક્તિ એક સમાન છે જ નહીં. ટ્વિન્સ લાગે સરખા, કંઈ તો છે. આ પૃથ્વીના પૃષ્ઠ ઉપર આપણી ફિંગરપ્રિન્ટ કોઈની ફિંગરપ્રિન્ટ સાથે કદી મેચ થતી નથી. બોલો હાથ ઊંચો કરીને, હું મારા દેવની નજરમાં માસ્ટરપીસ છું. હું મારા દેવની નજરમાં માસ્ટરપીસ છું. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! તાળી પાડીને ધન્યવાદ આપો. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! જુઓ આપણી રચના, દેવની કરામત, દેવની કલા, દેવની સૃષ્ટિ, અને આપણે પોતે દેવની રચના છે. બાઇબલ કહે છે તમારામાંથી કોઈ પણ પોતાને એક મુઠ્ઠી ભર વધારી શકતા નથી. ચિત્તો પોતાના ટપકાને બદલી શકતો નથી ને હફસી પોતાનો રંગ બદલી શકતો નથી. આપણે તેની રચના છે. આવો આપણા હાથ ઊંચા કરીને ધન્યવાદ આપણે સૃષ્ટિકર્તાને. હાલેલુયા! सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो. करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि
દેવ કહે છે, તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે. એ તમે નથી જાણતા? તમે પોતાના નથી. તમે પોતાના નથી. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. હાલેલુયા. આજ પ્રભુ આપણને કહે છે, મારી દીકરી, મારા દીકરા, તમારા હાથની રચના છે. તારી ફિંગરપ્રિન્ટ કોઈને મેચ થતી નથી. તું મેચલેસ માસ્ટરપીસ છે. તું અતિ મૂલ્યવાન છે. તારા માથાના વાળ મેં ગણ્યા છે. તું મારી આંખની કીકી છે. મેં તને મારા દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો છે. હું તારો દેવ છું. તું મારો દીકરો, મારી દીકરી છે. મેં તને પસંદ કર્યો, મેં તને બનાવ્યો, અને મેં ચાહ્યું કે હું તારું શરીર અને તું મારા શરીર તરીકે સદા મારી સાથે જોડાયેલું રહે. અને તેથી પ્રભુના બાળકો, જે તેડું, જે કૃપાદાન, જે દયા, જે તારણ, જે ઉદ્ધાર આપણને મળ્યો છે, એસાવના જેમ આપણે કદી તેને હલકું ન ગણીએ. અને આપણે હંમેશા યાદ રાખીએ કે દેવની મરજી મારા અને તમારા માટે એ જ છે કે તે ચાહે છે આપણો આત્મા તે સદા પોતાનો કરવાની ઉમળકા રાખે છે. પ્રેઝ ધ લોર્ડ. કોપ કરવી, ધીમે દયા કરવી, ઉતાવળું પ્રભુ. જ્યારે આપણે તેની આજ્ઞા માનીએ છીએ, જ્યારે આપણે જે પુત્રપણાના આશીર્વાદોને કિંમતી સમજીએ છીએ અને તેની માટે પાપની આગળ આપણે આવીએ છીએ, તેની માટે આપણે ચામડાનું વસ્ત્ર પ્રભુને પહેરી લઈએ છીએ, એને ભાવતું ભોજન લઈને તેની પાસે આવીએ છીએ. અને જ્યારે આપણો પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, શૈતાન ખુશ થતો નથી. આપણો એક શત્રુ છે અને શત્રુનું નામ શૈતાન છે. બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. અને યાકૂબને તેના બાપે આશીર્વાદ દીધો, તેના લીધે તેના ભાઈ એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. શાસ્ત્ર યોહાનની લખેલી સુવાર્તામાં કહે છે, જો તમે જગતના હોત તો જગત તમને પ્રેમ કરે, પણ તમે જગતના નથી. મેં તમને જગતમાંથી બહાર કાઢ્યા છે. માટે જો દેવને આ જગતે હેરાન કર્યો, તો તેના બાળકોને શું જગત પ્રેમ કરશે? બાઇબલ કહે છે હેબ્રીઓના પત્રમાં, જેઓ પ્રકાશિત થયા, જેઓ આશીર્વાદિત થયા, તેઓને સતાવવામાં આવ્યું. મોટા અને સ્પષ્ટ બાબતોમાં લખ્યું છે, કેમ કે જગત તેઓની માટે યોગ્ય ન હતું. અને તેથી અહીંયા બેઠેલી દીકરીઓ અને દીકરાઓ, તમે સ્પિરિચ્યુઅલ છો, તમે ઉદ્ધાર પામેલા છો, તમે તારણ પામેલા છો. અને જો કોઈ તમારો દ્વેષ કરે છે તો નવાઈ બિલકુલ નથી. પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો અને માટે તમારો વિરોધ થાય છે તો નવાઈ નથી. બાઇબલ કહે છે, જેણે લીલા ઝાડને સતાવ્યો તે સૂકા ઝાડને સતાવશે નહીં. શું ક્વેશ્ચન માર્ક છે? પ્રભુના બાળકો, હાબેલ તેના અર્પણને દેવે માન્ય કર્યું, માટે કાઈને તેનો દ્વેષ કરીને તેને મારી નાખ્યો. તેથી ઓ પ્રભુના દીકરાઓ અને દીકરીઓ, આજે સવારે હું આજ આપને કહેવા માંગુ છું, હે પ્રભુની દીકરીઓ અને દીકરાઓ, જો ન્યાયી હોવાના કારણે, આત્મિક હોવાના કારણે, આશીર્વાદ હોવાના કારણે પ્રભુ
રખનાવાના તમારો દ્વેષ કરે છે, તો બાઇબલ કહે છે તમે હરખાઓ. બોલો હરખાઓ. માર્કની લખેલી સુવાર્તા અને 5મો અધ્યાય અને 10મી કલમથી હું વાંચું છું. માર્કથી 5 અને 10મી કલમથી. ન્યાયપણાના લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોકો તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે ને મારા લીધે તમારી વિરુદ્ધ તરેની જૂઠી ઊંડી વાતો અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. ત્યારે તમને હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 12મી કલમ. તમે આનંદ કરો તો ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બધો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. માટે હું આપને કહું છું, વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ, ભાઈઓ અને બહેનો, ક્યારે પણ આત્મિક બાબતના કારણે તમારી સતાવણી કરવામાં આવે કે અન્યાયથી પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે જૂઠાણાથી તમારી નિંદા કરવામાં આવે, તો બાઇબલ કહે છે પ્રભુમાં તમે હરખાઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યાકૂબને એના બાપે આશીર્વાદ આપ્યો માટે એસાવે તેનો દ્વેષ કર્યો. અને બાઇબલ કહે છે એસાવે મનમાં બિલકુલ ઠાંસી લીધું કે હું મારા ભાઈને મારી નાખીશ. મારા ભાઈને મારી નાખીશ. હું આજ આપને કહું છું, બાઇબલ કહે છે શૈતાન ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાયના કોઈ ઈરાદાથી તે આવતો નથી. અને શૈતાન પ્રભુનું વચન કહે છે તમારી આસપાસ ગાજનાર સિંહની પેટે ફરે છે. મોકાની રાહ જોવે છે, છીંડાની રાહ જોવે છે. મોકો કે છીંડો મળ્યો આરામથી ઘૂસી જાય છે. પણ પ્રભુના બાળકો, અયુબ કહે છે હું જાણું છું કે મારો છોડાવનાર જીવે છે. હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. બાઇબલ કહે છે તમારાથી સહન ન થાય એથી અધિક કોઈ પણ પરીક્ષણ કે સંકટ તે તમારા દેશે નહીં, પણ પરીક્ષણની સાથે બાઇબલ કહે છે છુટકારાનો માર્ગ. બોલો છુટકારાનો માર્ગ. હાલેલુયા. બધા દરવાજા બંધ થશે, પણ દેવ જે દરવાજો ખોલે છે એને કોઈ બંધ નથી કરતો. એ દરવાજામાં જે પસાર થઈને જાય છે તેને ધન્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે મારી બાદશાહ આગળ જે રાહ જુએ છે તેને ધન્ય છે. હું જેઓને મળું છું તેને જીવન મળે છે. પ્રભુની સ્તુતિ થાવ. હવે આપણે ગયા સન્ડે જોયું કે રીબકાએ કીધું તું જતો રહે મામાના ઘેર, તો આ સ્થાન છોડીને જતો રહે. અને તેણે શું કર્યું? આવો એ જ વચનમાં આપણે આગળ વધીએ અને પ્રભુ આપ સર્વને આશીષિત કરે. ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય અને હું વાંચું છું 10મી કલમથી. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય તેની 10મી કલમથી. અને યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન ભણી ગયો. તેણે તેની માનું માન્યું. એના બાપનું ઘર છોડવું, બધું છોડવું, પણ એની માએ કીધું એટલે માન્યું. ધન્ય છે બાળકો કે જેઓ દેવના લીડિંગને યસ અને આમેન કહે છે. તે નીકળ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એક જગ્યાએ આવી પહોંચ્યો, ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો. અને તેણે તે જગ્યામાં એક પથ્થર લઈને પોતાના માથા નીચે મૂક્યો ને તે ઠેકાણે તે સૂઈ ગયો. એક કમ્ફર્ટમાંથી એ નીકળ્યો.
બાપના ઘરમાં શું હતું? બાપના ઘરમાં નોકર ચાકર. બાપના ઘરમાં શું હતું? બધું જ હતું, કશું જ બાકી ન હતું. અને આપણે પ્રાર્થના કરતા કહે છે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો પરમેશ્વર. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તો એના વિશે એમ પણ કહે છે કે હા, ઈસાક પ્રભુના નામને ધન્યવાદ હો, ધનવાન હતો. બોલો ધનવાન, ધનવાન. ઉત્પત્તિ 26મો અધ્યાય અને હું વાંચું છું 12મી કલમથી. ઉત્પત્તિ 26 અને 12 આ પ્રમાણે કહે છે, અને ઈસાકે તે દેશમાં વાવણી કરી, તે વર્ષે 100 ગણો પામ્યો, અને યહોવાએ તેને આશીર્વાદ દીધો. He was blessed man. આશીર્વાદ દીધો. હવે 13મી કલમ, અને તે મોટો માણસ થયો. કેવો થયો? અને તે મોટો માણસ થયો, અને તે વધતા વધતા બહુ જ મોટો થયો. હાલેલુયા. તેની પાસે ઘેટા, ઢોર, ઘણા દાસો, પલિસ્તીઓની દાસો થયા, અને પલિસ્તીઓએ તેની અદેખાઈ કરી. તમે જુઓ, ઘણો ધનવાન, ઘણો મોટો માણસ હતો. એના ઘરમાં કમ્ફર્ટ હતું, હે ને? દૂધ, દહીં, માખણ, મલાઈ, ઘી શું નહીં ખાતો હોય, હે ને? માય કાંગલા, માય કાંગલીમાં બરગીનું મટન લાવો તો હાડકા દેખાય. માય કાંગલા ગોટ મીટ લાવો તો હાડકા. રૂસ્ટ પુસ્ટ. હું કહું છું ચરબીદાર ખોરાક ખાનાર માણસ, દાસ દાસીઓની સાથે રહેનાર માણસને કહેવામાં આવ્યું ચર્ચ કે તું અહીંથી જતો રહે. કોના ઘેર? મામાના ઘેર. અને તે નીકળ્યો. શું લઈને નીકળ્યો? બેગ તૈયાર કરી. એ બાપા, એ માં, ચાલ એક ગધેડું આલ દે મને, એક ઊંટ આપી દે મને, હું મારો સામાન મૂકી દઉં, અને હું તું કહે છે એટલે જાઉં. પણ મને જોઈએ તો ખરું ને. જેવું કીધું ચાલતી પકડી. તેની પાસે શું હતું? શું લઈને નીકળ્યો? ઉત્પત્તિ 32મો અધ્યાય. ઉત્પત્તિનું 32મો અધ્યાય, અને હું વાંચું છું 10મી કલમ. ઉત્પત્તિ 32:10. ઉત્પત્તિ 32:10. જે સર્વ સત્યતા તે તારા દાસ તરફ દેખાડી છે, તેને હું લાયક જ નથી, કેવળ મારી પાસે, બોલો કેવળ મારી, કેવળ મારી, કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઉતર્યો હતો. લાકડી લઈને જ નીકળ્યો હતો. હું આજે આપને કહું છું, માણસના જીવનની અંદર રોડપતિના દિવસો આવે છે, હે ના? રોડપતિ થાઓ તો લોકો મસ્કરી કરે, કરોડપતિ થાઓ તો મિત્રો વધે. બાઇબલ કહે છે ધનવાનના મિત્રો ઘણા છે, અને ગરીબનો એક મિત્ર હોય તે મૂકીને જતો રહે. આ તો મહાજ્ઞાની સુલેમાન કહે છે, ઉડાવ દીકરાની પાસે જ્યાં સુધી સંપત્તિ હતી ત્યાં સુધી એના ઘણા મિત્રો હતા, અને મહેફિલની અંદર તેણે સઘળું ધન સંપત્તિ ઉડાવ્યું, અને હવે કશું ના રહ્યું ત્યારે મિત્રો છોડીને જતા રહ્યા, અને ઉડાવ દીકરો ભૂંડોની સીમ ખાવા લાગ્યો. હું આજે આપને કહું છું, આ જગત છે, પણ હું આજે આપને કહેવા માંગુ છું, દેવના બાળકોની અંદર પહાડોનો અનુભવ હોય કે દેવના બાળકો માટે ખીણનો અનુભવ હોય, પ્રભુના બાળકો માટે ધન સંપત્તિનો અનુભવ હોય, અને પ્રભુના બાળકો માટે ગરીબાઈનો અનુભવ હોય, પ્રભુના બાળકો માટે તંદુરસ્તીનો અનુભવ હોય, અને પ્રભુના બાળકો માટે રોગનો પણ અનુભવ હોય. પણ જો દેવ તેની સાથે
રાખે છે તો પરિસ્થિતિ બદલાય છે. હાલેલુયા. અયુબ પુષ્કળ ધનવાન પણ હતો અને પરીક્ષણમાં સૌથી ગરીબ થયો. એ આંધળાની આંખ, ના બાપાનો બાપ, વિધવાઓને હસાવતો ને ગીત ગવડાવતો. એના નગરમાં તે કોઈને ભૂખ્યું સુવા દેતો નતો. એને શાંતિ હતી, એને આનંદ હતો, એને દાસ હતા, એને દાસીઓ હતા, પણ પલભારમાં બધું એક પાંદડું ઉડી જાય એમ ચાલી ગયું. એ શારીરિક રીતે તંદુરસ્ત હતો, પણ માથાના ટાળકાથી પગના તળિયા સુધી કુમળાના દર્દદાયક દર્દથી પીડિત થયો. તો પણ તે કહે છે, હું મારા દેવનો આભાર માનીશ. પ્રેઝ ધ લોર્ડ. જો દેવ આપણી સાથે છે તો બધું જ છે, પણ દેવ નથી તો જે છે તે શૂન્ય થશે જ. કેમ કે બાઇબલ કહે છે, મારાથી નિરાળા રહીને તમે કશું જ નથી કરી શકતા. અને માટે હું આપને કહું છું કે ગીત શાસ્ત્ર 34 માં શાસ્ત્ર કહે છે, મારી પાછળ બોલો, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. એને વળગી રહીને તો જુઓ, એની આજ્ઞા પાડીને તો જુઓ, દુકાળના સમયમાં એના પર આધાર રાખીને જુઓ, કંગાલ અવસ્થામાં તમે એનો આધાર રાખીને જુઓ, દર્દમાં તેને પોકારીને જુઓ, દુઃખમાં તેને પોકારીને જુઓ, તેની સાથે જ રહો અને તમે દાઉદના જેમ કહો, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, યહોવા સર્વમાંથી છોડાવે છે. સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. તેની તરફ જુઓ ને પ્રકાશમાં હો, તેની તરફ જુઓ ને પ્રકાશમાં હો, એટલે મુખવાડા પડશે નહીં. સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. સર્વ સમય હું તેને ધન્યવાદ આપીશ. બીમારીમાં, સાજામાં, તંદુરસ્તીને, ભરપૂરીની અંદર, તંગીની અંદર, હાલેલુયા. કોઈ વખાણ કરે તો પણ પ્રેઝ ધ લોર્ડ, ને કોઈ વખાણ ના કરે તો પણ પ્રેઝ ધ લોર્ડ. એક જ આપણે આશા રાખીએ, મારા માટે દેવ શું કહે છે. માણસોના રિપોર્ટ પર નહીં, દેવનો રિપોર્ટ મારા માટે શું છે. તમે કદી જખવાડા પડશો નહીં. બાઇબલ કહે છે તે નીકળ્યો અને પ્રભુનું વચન કહે છે, એક જગ્યાએ આવી પહોંચ્યો અને ત્યાં રાત રહ્યો, કેમ કે સૂરજ આથમી ગયો. અને એક ઝાડ નીચે તેણે પથ્થર લીધો અને બાઇબલ કહે છે તેણે એક જગ્યામાં એક પથ્થર લઈને પોતાના માથા નીચે મૂક્યો ને તે ઠેકાણે સૂઈ ગયો. હવે કમ્ફર્ટ પીરો નથી. કોઈ તો 2 તકિયા લઈને સૂઈ જાય, કોઈ 3 તકિયા લઈને સૂઈ જાય. નો તકિયા, પથ્થર પર માથું મૂકો તો કેવું લાગે, હાર્ડ. માથું જ હાર્ડ જગ્યા પર ટેકવાનું. હું આજ આપને કહું છું, પ્રભુ બધું જોઈ રહ્યો છે. પ્રભુ બધું જોઈ રહ્યો છે. એક સ્ટેપ ને પ્રભુ વોચ કરી રહ્યો છે. એક સ્ટેપ ને પ્રભુ વોચ કરી રહ્યો છે. એક સ્ટેપ ને પ્રભુ વોચ કરી રહ્યો છે. તમારી યાત્રામાં તમે એકલા નથી. બાઇબલ ગીત શાસ્ત્ર 91 માં કહે છે, તારા માર્ગમાં તને સંભાળવાને મારા દૂતને આજ્ઞા કરું છું. એ અનસીન છે, નરી આંખે દેખાતો નથી,
પણ એ પોતે દેવે સોંપેલા કામને તે કરે છે. અને જો તે ન કરે તો બાઇબલ કોરિન્થીયોના પત્રમાં કહે છે, શું તમે નથી જાણતા કે તમે દૂતોનો ન્યાય કરશો? ન્યાય કોનો કરવાની જરૂરત પડે? કોઈ અપરાધ, કોઈ બાબત હોય તો, અથવા તો ન્યાય કોની માટે કરવામાં આવે? એનો પુરસ્કાર આપવામાં આવે કે બધામાંથી. અને એ કામ પ્રભુએ કોને આપ્યું છે? જો તમે પોતાની તુચ્છ ન ગણો. હું આજ આપને કહું છું, આ સમય છે સંપૂર્ણતાની પાયરીએ જવાનો. આ સમય છે પ્રભુની અંદર વૃદ્ધિ પામવાનો. આ સમય છે પ્રભુમાં આગળ વધવાનો. અને પાઉલને કોરિન્થની મંડળી માટે એવું દુઃખ પણ થયું કે કોરિન્થની મંડળીમાં એક કે છે હું પાઉલનો, બીજો કે હું આપોલોસનો. અને પાઉલ કે છે ના, દેવની મંડળીમાં ભાગલા ના પડવા જોઈએ. We are one in Christ. આપણે એક જ પિતા છે, એક જ પવિત્ર આત્મા, એક જ બાપ્તિસ્મા, એક જ દેવ, એક જ મંડળી. અને પ્રભુનું વચન કહે છે, હું વાંચું છું 1 કોરિન્થી 6 અધ્યાય 6 અધ્યાયની પહેલી કલમ. તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય તો સંતોની આગળ ન જતા શું અધર્મીઓની આગળ દાદ માંગવા જવાની હિંમત ચલાવે? સંતો જગતનો ન્યાય કરશે, શું તમે જાણતા નથી? તો તમારાથી જગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારનો ચુકાદો કરવાને ના લાયક છો? ત્રીજી કલમ સાથે વાંચીએ. 1 કોરિન્થી 6:3. આપણે દૂતોનો ન્યાય કરીશું, એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીની લગતી બાબતોનો ન્યાય કરવાને શું આપણે નાલાયક છીએ? હું આજે આપને કહું છું, એસ્તર કોણ કે દેવદૂતોનો ન્યાય કરવાનો એને કામ સોંપે? તમને દૂતોનો ન્યાય કરવાનું સોંપે? આપણામાં કઈથી યોગ્યતા હોય? આપણે તો આપણી આજુબાજુ અત્યારે દૂતોની અને સાહિદોની ભીડ છે. આપણી આંખે આપણે એમને જોઈ શકતા નથી અને એનો ન્યાય આપણે કરીશું? યસ, બાઇબલ ખોટું નથી. એ સમયે દેવનું જ્ઞાન, પરાક્રમ, સામર્થ્ય અને ગૌરવ, પવિત્ર આત્માનું આપણી પર એટલું બધું હશે કે દેવના દૂતોના કામ આપણી આગળ એક રેકોર્ડના જેમ દેખાશે. અને પવિત્ર આત્માની સહાયતાથી દેવ કે તમે દૂતોનો ન્યાય કરશો એટલે પ્રભુ ન્યાય કરાવશે જ. તાળી પાડો, હાલેલુયા. દૂતોનો ન્યાય કરવા માટે એડવોકેટ બનવાની જરૂર નથી, દુનિયાના જજને બનવાની જરૂર નથી, કોઈ માસ્ટર ડિગ્રીની જરૂર નથી. આપણી માસ્ટર ડિગ્રી આપણો દેવ છે અને તે મુક્તમાં આપે છે. અને તેથી વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ, આ છેલ્લો સમય છે. હું તમારા વિશે હઠેળપૂર્વક કહું છું, આપણને જે ઉદ્ધાર અને તારણ મળ્યું છે એને કદી કોઈ તુચ્છ ન ગણે, કદી કોઈ તુચ્છ ન ગણે. આપણે પ્રભુમાં કિંમતી છે, તેનાથી પસંદ કરાયેલા લોક છે, આપણે તેનાથી નિયુક્ત થયેલા લોક છે, આપણે પ્રભુની પ્રજા છે, આપણે પ્રભુના ખાસ બાળકો છે, આપણે પ્રભુનું શરીર છે, આપણે તેની આંખની કીધી છે. તેને મૂલ્ય આપીને આપણે ખરીદ્યા. આ સમયની અંદર ઉઠ અને પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. એ ઢંઢોળી દે આપણા સ્પિરિટને કે આપણે ખોવાઈ તો નથી ગયા દુઃખો, દર્દ અને ચિંતાની અંદર. કંઈક આપણે તો કોઈ સડેશનમાં તો નથી આવી ગયા ને, કોઈ ઘેરી ઊંઘમાં તો નથી આવી ગયા ને, શૈતાની ઊંઘનો આત્મા તો નથી નાખી દીધો ને કે છે છતાં દેખાતું નથી? ના, એવું તો નથી ને. કેટલા બાળકો ઊંઘમાં ચાલે છે, કેટલા બાળકો ઊંઘમાં ખાય છે. મને એક બાળક વિશે ખબર છે, એને ભૂખ લાગે એટલે આંખ બંધ કરીને ઉઠે અને ગ્લાસ લે, ગ્લાસની પાસે પાર્લે બિસ્કિટનું પેકેટ હોય, આંખો બંધ કરીને પાર્લે બિસ્કિટ ખાઈને પાણી પીવે, પાર્લે બિસ્કિટ ખાઈને પાણી પીવે. અત્યારે તો જુવાન થઈ ગયો તો પણ પાર્લે આપો તો ગમે. હું આજે આપને કહેવા માંગુ છું, કેટલી બધી વખત આંખો બંધ કરીને ખાવામાં આવે છે, આંખો બંધ કરીને પીવે. તમને ખબર છે બિલાડીનું દૂધ બહુ ભાવે.
લબક લબક લબક. હું આજે આપને કહું છું, આપણે આંખો બંધ કરીને સંદેશ ના સાંભળીએ. આંખો બંધ કરીને જે અદ્ભુત આપે છે એ આપણે હાલેલુયા ન કરીએ, પણ આપણે આંખો ખુલ્લી રાખીને જોઈએ અને આપણે જોઈએ કે આપણો પ્રભુ કેવો મહાન છે. દાઉદ કે છે, મારી આંખને ઉઘાડ કે હું તારી સુંદરતાનો અવલોકન કરું. Open my eyes, oh Lord, I want to see you. મારે તને જોવો છે. હાલેલુયા, હાલેલુયા. હું તેઓને ત્યાં સાંભળતા કાન આપીશ. હું તેઓના હૃદયમાંથી પથ્થર સરખું હૃદય દૂર કરીને માંસનું હૃદય આપીશ. હું મારો આત્મા તેઓને વસાવીશ. તેઓ મારા બાળકો થશે. હું તેઓનો દેવ થઈશ અને હું તેઓને આશીર્વાદ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. આ યાકૂબ પથ્થર પર માથું નાખીને સૂઈ ગયો. હું આજ આપને કહું છું, જ્યારે એ કમ્ફર્ટમાંથી તમે બહાર આવ્યા છો અને દેવનું લીડિંગ પ્રભુના આત્માની દોરવણીમાં તમે નીકળી રહ્યા છો, હાર્ડ ટાઈમમાં જીવી રહ્યો છો કે પથરા સિવાય કશું છે જ નહીં માથું ટેકવવાને, હું તો કહું છું કે પ્રભુ ઈસુને તો પથરોય નતો. ઈશ્વરે કીધું આકાશના પક્ષીઓને માળા છે, પણ માણસના દીકરાને માથું ઠેકવાને ઠેકાણું નથી. મને અને તમને કમ્ફર્ટ આપવાને એ ડિસ્કમ્ફર્ટમાં જીવ્યો. હું આજે આપને કહું છું અને શું થયું, બાકીનો મેસેજ આવતા સન્ડે પ્રભુની ઈચ્છા છે તો સાંભળીશું, પણ અત્યારે આપણો પ્રભુ આપણને કહી રહ્યો છે શું થયું. માથા નીચે પથરો છે. ખબર નથી, ચાદર તો નહીં જ હોય કેમ કે લાકડી લઈને આવ્યો, ધૂળમાં સૂતો હશે. શું થયું? 12મી કલમ. અને તેને સપન આવ્યું અને જુઓ એક સીડી પૃથ્વી પર ઊભી હતી ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી અને જુઓ તેના પર દેવના દૂત ચડતા ને ઉતરતા હતા. ચડતા અને ઉતરતા. બોલો, ચડતા અને ઉતરતા. ચડતા અને ઉતરતા. હાલેલુયા, હાલેલુયા. ફક્ત કહીશ તો પણ દેવનો આત્મા તમારા હૃદયમાં વાત કરશે કે what is the meaning of ચડતા અને ઉતરતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જુઓ તેના પર દેવના દૂત ચડતા અને ઉતરતા હતા અને જુઓ તેના ઉપર યહોવા ઊભો હતો ને તે બોલ્યો, હું યહોવા તારા બાપ ઇબ્રાહીમનો દેવ, ઇસ્હાકનો દેવ, જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારા સંતાનને આપીશ. પૃથ્વીના રથ જેટલા તારા સંતાન થશે. તું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ફેલાશે અને તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. જેટલો હાર્ડ ટાઈમ એટલો વધારે આશીર્વાદ. જેટલી પરીક્ષા કઠિન તેટલું પ્રમોશન વધારે. બાપરે, સીએ બનવું હોય તો બહુ વાંચવું પડે, ફલાણું થવું હોય તો બહુ મહેનત કરવી પડે. પહેલું તો પાસ થઈ ગયા, બીજું તો રમતા, ત્રીજું તો હસતા, ચોથું તો કેવું કે પાંચમું તો આવી ગયા, વાહ, છઠ્ઠું, આઠમાં ઓપરેલિંગ. પણ જેમ રસ્તો આગળ જાય કઠિન. અને અમુક છોકરાઓ જ્યારે ફર્સ્ટ આવે ત્યારે કે તમે કેવી રીતે ફર્સ્ટ આવ્યા? તે કે મોબાઈલ બંધ, દોસ્તો બંધ, હોટલનું ખાવાનું બંધ, અને અમે 24 કલાકની અંદર 10 કલાક વાંચતા અને સ્ટૂડ ફર્સ્ટ. પ્રભુના બાળકો, જેટલી પરીક્ષા કઠણ એટલું પ્રમોશન અને આશીર્વાદ વધારે. કઠણ પરીક્ષામાંથી પસાર થયો, કઠણ રસ્તામાંથી પસાર થયો, પણ એ કઠિનાઈમાં દેવ હાજર છે. એને સપના આવે, ખોટા સપના પણ આવે છે. અને તો જુવાન દીકરાઓ અને દીકરીઓને બહુ મોટા સપના આવે, જેને કહે દિવસના સપના.
દિવસે સપના જોઈએ. અને પછી એમાં તો સપના આવતું ને કાળો પેન્ટ ને સફેદ શર્ટ પહેરીને બાઇબલ હાથમાં લઈને આવતા હતા અને મને લાગ્યું આ પાત્ર મારા પર છે. દિવસના સપના આવી ગયા બાપા. બાઇબલ હાથમાં હતું. બાઇબલ એને ખોલ્યું જ ના હોય પણ એને સપના આવ્યું કે બાઇબલ લઈને ચાલે છે. અને બાજુ કયું સપના? ગાડાના સપના. હું આજ આપણે કહું છું પ્રભુના બાળકોને એ કાલ્પનિક નકામી ચિંતાઓને સપના નથી આવતા. પ્રભુ પોતાના બાળકોને જે સપના આપે છે એમાં મિનિંગ છે. હાલેલુયા. આજ પાત્ર મારા મમ્મીની માતા, મારા પપ્પાની માતા, કાકા એ બધામાં શૈતાન બેઠો છે. પણ દેવે મને સપના આપ્યું છે. માની અંદર શૈતાન, બાપની અંદર શૈતાન ને so many નકામી બાબતો છે ને પછી થઈ તો જાય લગન અને પછી ડુંગરો માથા પર તૂટી પડે ત્યારે મુશ્કાઈ પણ નહીં અને પછી આવી જાય ગાંઠ. કેટલા લોકો ગાંડા થઈને આવે છે પછી એના મા બાપ કે ભૂત વળગ્યું છે પણ એસ સિસ્ટરને તો પ્રભુ વરદાન આપ્યું છે ભૂત વળગ્યું છે કે બીજું શું છે. હું બધી વાતો સાંભળું અને પવિત્ર આત્મા મને કંઈક બતાવે આ ભૂતનો બાપ નહીં એ પોતે જ અંદર કશું છે. પછી મને ધીમે ધીમે બોલાવો આવો એના મા બાપની પરમિશન લઉં કે તમારા બાળક સાથે હું પર્સનલ વાત કરી શકું છું. એના મા બાપ કે હા એટલે હું અંદર લઈ જઈને પર્સનલ કાઉન્સેલિંગ કરતા પૂછ્યું કે બોલો જુઠ્ઠું બોલવાનું જરૂર નથી. તમે ડોક્ટર પાસે નથી આવ્યા, તમે પ્રભુની દાસી પાસે આવ્યા છો. તમે ભૂત અને ભૂતનો બાપ નથી વળગ્યો પણ તમારો પ્રોબ્લેમ તો બીજો જ છે અને એટલે ખાવાનું ભાવતું નથી અને એટલે તમે આવું બધું કરો છો. સાચું જ કહી દો. હું તમને દુઃખ નહીં આપીશ, બદનામ ના કરીશ પણ સાચું કહી દો મારી પ્રભુ પાસે છે. એટલે પોપટ બોલવા માંડે અને બધું જ કહી દે. આવું થયું. પછી પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે મને સલાહ આપો અને પછી એની મમ્મી પપ્પાને કહો ઓકે બધું સોલ્વ થઈ ગયું છે. આજે ખાશે પીશે અને આનંદ કરશે અને ઘરે જઈને એકલી દાળ રોટલી પણ નતું ખાતું, ભાત દાળે નતા ખાતા, કઢી ખીચડી નતા ખાતા. એ જાપતે સાજા પણ મળ્યું. માનસિક તકલીફ, શારીરિક તકલીફ, આત્મિક તકલીફ. ઓ પ્રભુની બહુ સ્તુતિ થા. યાકૂબને દેવે સપના આપ્યું. બોલો સપના આપ્યું. મોટી સીડી આકાશ સુધી હતી. તું તો ચડતા અને ઉતરતા અને ઉપર કોણ હતું? ખુદા. એ આપણા પ્રોબ્લેમ, આપણી પ્રાર્થના દૂતો લઈ જાય છે, આશીષ લઈને નીચે આવે છે. એ આપણા હાલેલુયા પ્રેયર રિક્વેસ્ટ લઈ જાય છે, આશીષ લઈને આવે છે. ઓ દેવના દૂતો પ્રભુ પાસે જાય છે ને દૂતો નીચે ઉતરે છે. હવે આગળ કરવાનું. હાલેલુયા. ચર્ચમાં થઈ છે, આપણો ટાઈમ થઈ ગયો પણ નેક્સ્ટ સન્ડે આ વચનને સાંભળવાની તૈયાર રહો. એટલું યાદ રાખો જંગલમાં પણ દેવ તમારી સાથે છે. એટલું યાદ રાખો સંકટમાં પણ દેવ તમારી સાથે છે. જેને તમારો હાથ પકડ્યો એ પ્રભુ કહે છે હું તને કદી મૂકી દઈશ નહીં, હું કદી તને છોડી દઈશ નહીં. હું જગતના અંત સુધી હું તારી સાથે છું. આવો એક જણ પોતાના હાથને ઊંચા કરો અને પ્રભુને ધન્યવાદ આપો કેમ કે યાકૂબનો પરમેશ્વર આપણી સાથે છે. જેને આપણને પ્રથમ ફળ અથવા તો જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ આપ્યો, જેને આપણને વચનથી આપણા હૃદયોને બદલી નાખ્યું, જેને આપણી પર કૃપા કરી એ વિશ્વાસ યોગ્ય અને સત્ય છે. આવો એક જણ પ્રાર્થના કરવાનું શરૂ કરો. એક વ્યક્તિ અહીંયા પણ એક સીડી છે, અહીંયા પણ દેવના દૂતો છે, અહીંયા પણ પ્રભુની હાજરી છે. પર્સનલ રીતે તમે પ્રભુને હાલેલુયા સોંપાવો અને આજે સવારે કહો હું જાણું છું કે યાકૂબનો પ્રભુ મારી સાથે છે. ઓ મારા બેડ ટાઈમની અંદર, મારા હાર્ડ ટાઈમની અંદર, મારા સંકટમાં પ્રભુ તું મને છોડી દેતો નથી. સમુદ્રમાં પ્રભુ તું માર્ગ કરે છે, નદીમાં તું રસ્તો કરે છે, પહાડોને મારા માટે ઓ પ્રભુ કુદાવીને સાઈડમાં કરી દે છે. પ્રભુ તારા દૂતો માટે હું આભાર માનું છું. એક વ્યક્તિ પ્રાર્થના કરો અને આ વચન મારી પાસે આવ્યું મારા માટે, તમારી પાસે આવ્યું તમારા માટે અને એક વ્યક્તિ આ વચન સાંભળીને તમે પ્રભુમાં આનંદ કરી. જ્યાં આપણે નબળા છે બળવાન થઈએ, જ્યાં આપણે વિશ્વાસમાં કમ છે ફરીથી વિશ્વાસમાં આગળ વધીએ, જ્યાં આપણે બેદરકાર છે ત્યાં આપણે જાગૃત થઈએ. મારા મહાન સર્વશક્તિમાન પ્રભુ તમે તમારા વહાલાઓની સાથે વાત કરી, તમે વચનને મોકલી આપ્યું.
ચાહે પરમેશ્વર આરામદાયક પરિસ્થિતિ હોય અને ચાહે પથ્થર જંગલ, ઓ મારા પ્રભુ સુખી જગ્યા હોય, પણ તું ત્યાં છે. અમારી પ્રાર્થના છે જેમ તમે યાકૂબને ઓ પ્રભુ દર્શન આપ્યું, એમ હંમેશા તું અમને દર્શન આપતો જા. અને અમે પ્રભુ તારી અંદર આગળ વધતા જઈએ. અમે કદી હારી ન જઈએ, પણ અમે તારામાં જયવંત કરતા દીક રહીએ. એક દીકરી અને દીકરાને આશીર્વાદ આપો. અને અમે જાણીએ છીએ કે તને કોઈ બાબત અશક્ય સંભવ નથી. પ્રભુ ઈસુના નામમાં આમીન.